તો આજે જ ઇન્દ્રએ માળાનો ત્યાગ કર્યો છે કે જે દુર્વાસા ઋષિ આપેલ માળા છે, દુર્વાસા ઋષિના શ્રાપને નિમિત્ત બનાવી અને એને એ જ દૈત્યો અને દેવતાઓનું યુદ્ધ થયું છે. એ જ યુદ્ધની અંદર દૈત્યો વિજય બન્યા છે. હવે દેવો દુઃખી થઈ અને બ્રહ્માજીના શરણે ગયા છે. જઈ અને બ્રહ્માજીને પ્રાર્થના કરે છે કે પિતા બ્રહ્મા, દુર્વાસા ઋષિના શ્રાપને વસ્તે અમે દૈત્યો પાસે પરાજિત બન્યા છીએ. એ જ સમયે બ્રહ્માજી પ્રસન્ન થાય છે, થોડો ઠપકો પણ આપે છે કે દેવતાઓ, તમે એકની એક ભૂલ કેટલી વાર કરતા રહેશો? આની પ્રથમ પણ તમે તમારા ગુરુનું અપમાન કરેલું, હવે તમે દુર્વાસા મુનિનું અપમાન કર્યું છે. પણ બ્રહ્માજી કહે ઠીક છે, ચાલો આપણે ભગવાન નારાયણ પાસે જઈએ, પ્રાર્થના કરીએ, અવશ્ય આપણને આ વિપદામાંથી તારવા કોઈક એવી યુક્તિ બતાવશે. બધા જ ભગવાન નારાયણના શરણે આવ્યા છે. ભગવાન નારાયણના સમક્ષ આવી બધા દેવતાઓ સ્તુતિ કરે છે કે ભગવાન નારાયણ, અમારું દેવલોકનું શાસન ચાલ્યું ગયું છે, કે કૃપા કરો મારા પર. બ્રહ્માદિ દેવતાઓ પણ સાથે આવીને ભગવાન નારાયણની સ્તુતિ કરવા લાગ્યા છે. અવિક્રિયમ સત્યમનંતમાદ્યમ ગુહાશયમ નિષ્ફલમપ્રતર્ક્યમ મનોગ્રયાનમ વચસા નિરુક્તમ નમામહે દેવવરમ વરેણ્યમ. સ્તુતિ કરતા જાય તે પ્રાર્થના કરતા જાય કે ભગવાન અમને આ કોઈક યુક્તિ બતાવો કે અમે આ અમારા દેવલોકને પાછું મેળવી શકીએ. ભગવાન સ્તુતિ દ્વારા પ્રસન્ન થઈ પોતાની બંને આંખો ખોલીને જોઈએ ત્યાં તો બ્રહ્મા આદિ દેવતાઓ સમક્ષ ઉભા છે. ભગવાન કહે કે દેવતાઓ, ભૂલ તો આપનાથી થઈ છે, પણ આપ એક કામ કરો, આપ સમુદ્ર મંથન કરો. દેવતાઓ કહે કે પ્રભુ, સમુદ્ર કેવડા મોટા છે, એ સમુદ્રનું મંથન કેમ કરી શકીએ? ભગવાન કે તમારો ઉચિત પ્રશ્ન છે કે એકલા હાથે સમુદ્ર મંથન થાય નહીં, માટે તમે દૈત્યોને પણ સાથે લ્યો. પણ અરે પ્રભુ, એ દૈત્યો તો અમારા વેરી છે, અમે કહેશું પણ એ થોડા અમારી સાથે સમુદ્ર મંથન કરશે. ભગવાન કહે કે દૈત્યોને કહેજો કે સમુદ્ર મંથન કરીએ, એ જ સમુદ્રમાંથી અમૃત તત્વની પણ પ્રાપ્તિ થશે. તો જે કઈ અમૃત મળશે એ આપણે દેવ અને દૈત્યો અડધું અડધું વહેંચી લેશું. હવે યુક્તિ ભગવાન કહે છે. દેવતાઓ દૈત્યોની સમક્ષ ગયા છે, કહે કે ભગવાનની આજ્ઞા છે કે સમુદ્ર મંથન કરો. દૈત્યોને પણ આ લાલચ થઈ છે કે આપણે પણ અમૃત નું પાન કરીએ તો આપણે અમર બની જાય. પણ આજ બે વિચાર કરે છે. દેવતાઓ કે ભગવાન તો આપણી હારે જ છે ને, અમૃત તો આપણને જ મળવાનું છે. દૈત્યો કે બળશાળી તો આપણે જ છીએ, જેવું અમૃત નીકળશે એવું આપણે અમૃતનો કુંભ લઈ લેશું, ના દેવતાઓને પાછા કાઢી મૂકશું. બંને વિચાર કરતા કરતા દેવ અને દૈત્યો બંને સમુદ્ર મંથન કરવા માટે તૈયાર થયા છે. એ જ સમયે મંદરાચલ નામના પર્વતનો રવૈયો બનાવ્યો છે. એ જ વાસુકી નાગનું દોરડું બનાવ્યું છે. સમુદ્રમાં બધી ઔષધિઓ પધરાવી છે. ઘાસ, તણખલા આદિ નાખી અને એ જ સમુદ્રને ઔષધિમય કર્યો છે. એ સમયે દેવતાઓ યુક્તિ કરે છે. દેવતાઓ કે અમારે મુખ પાસે રહેવું છે. દૈત્યોને એમ થયું કે આ મુખ પાસે રહેવાનું કહે છે તો કંઈક તો કારણ લાગે છે. આ દેવતાઓ બહુ બુદ્ધિશાળી છે. કદાચ જો આપણે સમુદ્ર મંથન કરતા હોય, જો આ નાગના મોઢામાંથી કદાચ અમૃત નીકળે તો? એ સમય કહે છે કે ના, સર્પના મુખ તરફ તો અમે જ રહેશું.
આવી રીતે મુખ તરફ દૈત્યો રહ્યા છે, પૂંછ તરફ દેવતાઓ રહ્યા છે. પણ એ તો સર્પ છે. પૈપાનમ ભુજંગાનમ કેવલમ વિષવર્ધકમ, કે તમે નાગને ગમે એટલું દૂધ પાવ એ તો ઝેર જ ઓકે, એનું કર્મ જ છે કે ઝેર ઓકવું. એવા વાસુકી નાગનું દોરડું બનાવ્યું છે. હવે એ સમુદ્ર મંથન કરવા તૈયાર થયા છે. એ જ મંદરાચલ પર્વતને જેવા સમુદ્રની મધ્યમાં મૂક્યા છે, તો એ જ મંદરાચલ પર્વત હવે સમુદ્રમાં ડૂબવા લાગ્યા છે. બધાએ પાછી ભગવાનની સ્તુતિ કરી. ભગવાન નારાયણ મંદરાચલ પર્વત સ્થિર રહેતા નથી, જળની અંદર ડૂબી જાય છે. પાછો ભગવાને પોતાના 24 અવતારમાં અવતાર ધારણ કર્યો છે. ભગવાન આપણા ઉદ્ધાર માટે કાચબાનું સ્વરૂપ લીધું છે. બોલો કશ્યપ નારાયણ ભગવાન કી જય. એ જ ભગવાન કાચબાનું સ્વરૂપ લઈ કશ્યપ થઈ અને એ જ મંદરાચલ પર્વતની નીચે બિરાજમાન થયા છે. ઢાળ ઉપર એ જ મંદરાચલ પર્વતને સ્થિર બનાવ્યા છે. હવે દેવતાઓ અને દાનવો બંને સમુદ્રનું મંથન કરવા લાગ્યા છે. પણ બન્યું છે એવું કે જ્યાં હજી સમુદ્ર મંથન થતું હતું ને પ્રથમ જ હળાહળ નામનું વિષ નીકળ્યું છે. જ્યાં વિષ નીકળ્યું ત્યાં તો માત્ર એની સુગંધથી જ બધા પ્રાણીઓના મૃત્યુ થવા લાગ્યા, બધા મૂર્છિત થવા લાગ્યા. એવું ભયંકર હળાહળ નામનું વિષ છે. બધા આમ તેમ ભાગવા લાગ્યા કે પ્રાપ્તિ તો અમૃતની કરવી હતી, ના શું મળી ગયું. દેવતાઓ મૂંઝાણા, દૈત્યો મૂંઝાણા, બધા ભગવાન નારાયણની શરણે ગયા છે કે ભગવાન હવે આપ જ ઉગારો. પણ ભગવાન નારાયણ કહે કે મોનથાળ મિષ્ટાન હોય તો એમનું પાચન હું કરી શકું, પણ આ વિષ્ણુ પાચન તો આપણાથી ન થાય. નારાયણ કહે આમાં કામ મારું નહીં, જય શિવજીનું શરણ સિધાવો. સદા શિવ આશરો એક તમારો, સદા શિવ આશરો એક તમારો, સદા શિવ આશરો એક તમારો. વિષહડાહડ નીકળ્યું જ્યારે નારાયણને કહ્યું કે ઉગારો. વિષહડાહડ નીકળ્યું જ્યારે નારાયણે ઉગારો. પણ નારાયણ કહે આમાં કામ મરો નહીં, શિવજીનું શરણ સિધાઓ. સદા શિવ આશરો એક તમારો, સદા શિવ આશરો એક તમારો. એ જ બધા દેવતાઓ ને બધા મળી ભગવાન નારાયણ પણ સાથે ચાલ્યા છે. નારાયણ કહે કે આમાં આપણું કામ નહીં. ચાલો જી ભગવાન શિવની સ્તુતિ કરી, એમને પ્રાર્થના કરી કે ભગવાન હવે આમાંથી તમે જ અમને ઉગારો. બધા જ દેવતાઓ આવી ભગવાન શિવજીની સમક્ષ ઉભા છે. બંને હાથ જોડી સુંદર સ્તુતિ કરવા લાગ્યા છે. નમામિ સમીશા નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીયમ ચિદાકાશવાકાશ વાસં ભજેહમ.
પ્રચંડમ પ્રકષ્ટમ પ્રગલ્ભમ પરેશમ અખંડમ અજમ ભાનુ કોટિ પ્રકાશમ ત્રયસોલનિર્મૂલમ શૂલપાણી ભજેહં ભવાની પતિ ભાવ્યગમ્યમ નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય સુધાય નિરંજનાય તસ્મૈ નકારાય નમઃ શિવાય તસ્મૈ નમઃ શિવાય. દેવતાઓ વિના સુંદર ભગવાન મહાદેવજીની સ્તુતિ કરે છે કે હે મહાદેવ, જાગો પ્રભુ, આજ આપની આવશ્યકતા છે. એ જ મહાદેવજી સમાધિ અવસ્થામાંથી બહાર આવીને જુએ તો બધા જ દેવતાઓ આવીને ભગવાન મહાદેવજીની સ્તુતિ કરે છે. મહાદેવજી પૂછે છે કે શું બન્યું દેવતાઓ કે આજે આપ અત્રા પધાર્યા છો? બધા ભગવાન શિવને પ્રાર્થના કરશે કે ભગવાન, સમુદ્ર મંથન ચાલતો હતું ને એ જ હળાહળ વિષ નીકળ્યું છે. જો એ વિષનું કોઈ પાચન નહીં કરે તો એ જ વિષ આખા સૃષ્ટિનો નાશ કરશે, સમગ્ર સૃષ્ટિના નાશનું કારણ બનશે. ભગવાન મહાદેવજીને બધાએ પ્રાર્થના કરી છે. પ્રસન્ન થઈ મહાદેવ એ જ વિષને પાન કરવા માટે સહમત બન્યા છે. મહાદેવજી સમુદ્રની સમીપ આવી અને જુએ તો એ જ હળાહળ વિષનો પ્યાલો છે. એ જ ભગવાન વિષને ધારણ કરે છે. એ જ સમય માતા પાર્વતી પોતાના શક્તિ દ્વારા એ જ વિષને કંઠમાં રહેવા આજ્ઞા કરે છે. માતા સતી સ્વયં, માતા પાર્વતી સ્વયં પોતાની શક્તિ વડે એ જ વિષને કંઠ સુધી જ પહોંચવા દે છે. આમ ભગવાને સુંદર એ જ વિષનું પાન કર્યું છે ને ભગવાનનું એક નામ પડ્યું છે. બોલો નીલકંઠ મહાદેવ કી જય. સ્વયં શક્તિ કંઠમાં બિરાજમાન થયા છે. આવા ભગવાને વિષનું પાન કર્યું છે. ત્યારબાદ કોઈ કામધેનુ નામની ગાય નીકળ્યા છે, જે બ્રહ્મવાદી ઋષિઓને આપ્યા છે. ઉચ્ચેશ્રવા નામનો ઘોડો નીકળ્યો છે, દૈત્યરાજ બલિ લઈ ગયા છે. એરાવત નામનો હાથી નીકળ્યો છે, દેવરાજને સોંપ્યો છે. કૌસ્તુભ મણિ અજિત ભગવાનને આપ્યા છે. કલ્પ વૃક્ષ સ્વર્ગમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. સમુદ્ર મંથન થતા થતા અપ્સરાઓ નીકળી છે કે જે દેવોને આપ્યા છે. થોડી વાર થઈ તો એ જ સમુદ્ર મંથનમાંથી હવે લક્ષ્મીજી પ્રગટ થયા છે. બધા કે મારે જોઈ, મારે જોઈ, મારે જોઈ, પણ લક્ષ્મી કહે જેને મારી જરૂર ન હોય એને હું પરણું. હા, લક્ષ્મીજી બધાને પૂછતા જાય. બધા કે મારે જોઈ, મારે જોઈ, પણ લક્ષ્મીજી પૂછે કે તમારે મારી જરૂર છે? દેવતાઓને પૂછ્યું તો કે હા, નવા નવા કપડા પહેરવા હોય, આભૂષણો પહેરવા હોય તો લક્ષ્મીજી તો જોઈ ને. દૈત્યોને પૂછ્યું તો કે હા, મદિરાપાન કરવો હોય, આદિ આદિ ખરાબ કર્મો કરવામાં પણ સંપદા તો જોઈએ. ત્યાં આપણા વડવા અહીંયા ઉભા હતા, એને પૂછ્યું કદી હા પાડીને બેઠા. ના પાડી હોત ને તો આપણે અત્યારે કઈ કામ ધંધા કરવું જ ન પડત. લક્ષ્મીજી ચાલતા ચાલતા નારાયણ સમીપ આવી અને પૂછે છે, પણ નારાયણની દ્રષ્ટિ તો પોતાના જ ચરણોની અંદર હતી. લક્ષ્મીજી સામું જોતા પણ નથી.
લક્ષ્મીજી પૂછે કે તમારે મારી જરૂર છે? ભગવાન નારાયણ કહે કે ના, મારે તો બસ મારા ભક્તની જરૂર છે કે જે મને ઉઠાડે, મને સુવડાવે, મને ખવડાવે, મને પીવડાવે. તો લક્ષ્મી કે તો હું તમને જ પરણું. નારાયણ કહે કે ઠીક છે, તમારી ઈચ્છા હોય તો પરણો ભલે, પણ હું જાણું છું કે પત્નીનું સ્થાન પતિના હૃદયમાં હોય, પણ મારું અલગ છે. મારા હૃદયમાં તો મારા ભક્તોનો વાસ છે. જો તમારે મને પરણવું હોય તો મારા ચરણોની અંદર તમારે રહેવું પડશે. લક્ષ્મી કે જ્યાં રાખો યા, પણ હવે પરણું તો તમને છે. એ જ લક્ષ્મીજીને નારાયણને સોંપવામાં આવ્યા છે. ત્યારબાદ કન્યા રૂપે વારુણી દેવી પ્રગટ થયા છે કે જેમને દૈત્યોને આપ્યા છે. આમ આમ સમુદ્ર મંથન થતું હતું. અંતે હવે ભગવાન ધન્વંતરી સ્વયં અમૃતનો કુંભ લઈને આવ્યા છે. જેવો જ અમૃતનો કુંભ બહાર આવ્યો, બધા લડવા લાગ્યા, દૈત્યો, દેવતાઓ. પણ દૈત્યો બળશાળી બહુ હતા, એટલે અમૃતનો કુંભ દેવતાઓ પાસેથી આંચકી લીધો છે. આંચકી દેવતાઓને મારી અને ત્યાંથી ભગાડી મૂક્યા છે. દૈત્યો પાસે અમૃત તો છે, પણ વિચાર કરે કે પેલા કોણ પીવે. એ સમયે બધા દૈત્યો વિચાર કરે છે કે પેલા કોણ પીવે, પેલા કોણ પીવે. એટલામાં દેવતાઓ ભગવાન નારાયણ પાસે ગયા છે કે ભગવાન અનર્થ થયો છે કે અમૃતનો કુંભ દૈત્યોના હાથે લાગી ગયો છે. જો પી લેશે તો અનર્થ થશે, અમર બની જશે. એ સમયે ભગવાન સ્વયં પોતાના 24 અવતારમાં એક અવતાર ધારણ કરે છે. બોલો મોહિની નારાયણ ભગવાન કી જય. સુંદર ભગવાનનું મનમોહક રૂપ છે. ધીમું ધીમું સંગીત વાગે છે. ભગવાન નૃત્ય કરતા કરતા, કલા કરતા કરતા આજે જ ભગવાનનું સ્વરૂપ દિવ્ય આકાશમાંથી પ્રગટ થતું જાય છે. કે જે રૂપની અંદર સ્વયં મહાદેવજી મોહિત થયા હતા એવું મોહિની સ્વરૂપ. સુંદર ભગવાન નૃત્ય કરતા કરતા હવે જ દૈત્યો જુએ છે કે આ તો કેવું સ્વરૂપ. આટલા સુંદર સ્ત્રી તો અમે આજ સુધી જોયા નથી. પણ એ તો ભગવાન છે. સ્વયં ભગવાન મોહિનીનું સ્વરૂપ લઈ દૈત્યોની સમીપ આવ્યા છે. આવીને કહે કે દૈત્યો આપના હાથમાં શું છે? દૈત્યો કહે કે અમૃતનો કુંભ છે. એમ? સારું સારું. એ સમયે એક દૈત્ય કહે કે આપનું નામ શું છે? ભગવાન કહે મોહિની. સુંદર મોહિની નામ છે આપનું. તો અમને તમે બહુ ગમો છો, તો અમારી યાર તમે લગ્ન કરો ને. ભગવાન કહે કે લગ્ન તો કરીશ, પણ આપણે એક કામ કરીએ, લગ્ન કરીએ ને એ પેલા હું તમને મારા હાથે અમૃત પાન કરાવું, એટલે તમે બધા અમર થઈ જાઓ. પછી આપણે લગ્ન કરીએ તો મારો ચૂંદડીનો ચાંદલો ક્યારેય ભાંગે જ નહીં. હું સૌભાગ્યવતી જ રહું. એટલે સગાઈ પાકી, લગ્ન બાકી. પેલા અમૃત પાઈ દઉં ને પછી લગ્ન કરશું. ભગવાન મીઠા મીઠા શબ્દ બોલે છે. પણ એ દૈત્યો આજે આંધળા બન્યા છે મોહિની નારાયણ ભગવાનના સ્વરૂપની અંદર. ભગવાન કહે તમે બધા એક પંગતમાં બેસી જાઓ, પણ આ સામે પેલા રડે છે કોણ છે? એટલે દૈત્યો કહે કે મારા ભાઈઓ છે. શબ્દમાં દેવ અને દૈત્યો બંને ભાઈઓ છે. એટલે દૈત્યો કહે કે અમારા ભાઈઓ છે. પણ ભગવાન કે રોવે છે કાં? તો કે બસ આ અમૃત એમને પાન કરું તો અમે એમની પાસેથી લઈ લીધું એટલે રુદન કરે છે. ભગવાન કે મારી એક વાત માનશો? એક કામ કરો ને, એમને થોડુંક પાઈ દ્યો ને. પણ આ સ્વરૂપની અંદર મોહિત થઈ ગયા છે. મોહમાં આંધળો બનેલ માણસ હોય ને સાચું ખોટું કઈ ન દેખાય. દૈત્યો કઈક જેમ તમે કયો એમ. એ જ મોહિની નારાયણના સ્વરૂપની અંદર ભાન ભૂલીને દૈત્યો કહે કે તમને જેમ ઠીક લાગે એમ. એ સમયે મોહિની નારાયણ ભગવાન કહે કે ઉપરનું જે આછું આછું અમૃત છે પેલા એમને પાઈ દઉં, પછી નીચે જે ઘાટું ઘાટું અમૃત છે તમને પાન કરાવીશ. પણ એ તો છાશમાં એવું હોય કે ઉપર આછી નીચે પાતળી, દૂધમાં એવું હોય. એ તો ઉપર એ સરખું નીચે સરખું આજ અમૃત છે. દેવતાઓ મીઠું બોલી બોલીને એ જ દૈત્યોને મનાવે છે કે તમે દેવતાઓને પણ સાથે લઈ અને અમૃતનું પાન કરો. એક પંગત પડી છે દેવતાઓની, બીજી પંગત દૈત્યોની પડી છે.
ભગવાન હવે એ જ દેવતાઓને પ્રથમ અમૃતનું પાન કરાવે છે. પણ એ જ સમયે કોઈ રાહુ નામનો દૈત્ય છે, ભગવાનના ચરણ જોઈ લે છે કે આ તો કપટી વિષ્ણુ છે. હા, ભગવાન સ્વરૂપ કોઈ પણ ધારણ કરે, પણ ભગવાનના જે ચરણ છે, પગ છે, એ ક્યારેય બદલાતા નથી, એ તો એ જ રહે છે. જુએ તો કનું છે. એ જ સમયે વિચાર કરે કે જો અત્યારમાં બધા દૈત્યોને કહીશ તો હમણાં એકબીજા લડવા લાગશે, અમૃત ઢોરી નાખશે. એના કરતા હું એક કામ કરું, આ દૈત્યોનું જે થવું હોય થાય, હું જઈને પી લઉં. એ જ સમયે સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને રાહુ નામનો દૈત્ય બેઠો છે. અમૃતની વહેંચણી થાય છે. હવે જ્યાં રાહુને અમૃત દીધું, હજી તો પાન કર્યું છે, કંઠની નીચે નથી ઉતર્યું. એ જ સમયે ચંદ્ર અને સૂર્ય ભગવાનને કહે છે કે ભગવાન, અનર્થ થયો, આ તો દૈત્ય છે. ભગવાને સુદર્શન ચક્ર વડે એ જ રાહુ નામના દૈત્યનું અલગ કર્યું છે. પણ અમૃતનું પાન થઈ ગયું હતું. ધડ અને મસ્તક બંને અજર બન્યા છે. રાહુ અને કેતુ બંને દૈત્યો કે આજે પણ સૂર્ય અને ચંદ્ર જેમને જોઈને શરમાય છે. ખોટી સાક્ષી પુરાવેથી પંક્તિ ભેદને મહાપાપ બતાવ્યો છે કે પંક્તિમાં બેઠા હોય ને ત્યાં સુધી કોઈને તારવા ન જોઈએ. તો એ જ રાહુ અને કેતુ આજે પણ સૂર્ય અને ચંદ્રને ગ્રહે છે, ગ્રહણ કરે છે, જેને આપણે સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ કહીએ છીએ. આવું દિવ્ય ભગવાને અમૃતનું પાન દેવોને કરાવ્યું છે. દેવતાઓ એ જ અમૃતના પાનથી પાછા સ્વર્ગ ઉપર વિજય બન્યા છે.